નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 57 માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે પ્રવાહી દૂર કરવું અથવા સૂકવવું। કોઈ વસ્તુને લાંબા સમય સુધી સૂકવીને એમાંથી પ્રવાહી દૂર કરવાની પ્રક્રિયાને અંગ્રેજીમાં કહે છે ડેસિકેટ, જેનું સ્પેલિંગ છે DESICCATE। એનો વર્બ ટુ છે ડેસિકેટેડ, જેનું સ્પેલિંગ છે DESICCATED। જેનો વર્બ 3 છે ડેસિકેટેડ, જેનું સ્પેલિંગ છે DESICCATED। આપણો પછીનો ક્રિયાપદ છે નિમણૂક કરવી। કોઈ હોદ્દા નામ આપવું, કોઈ વ્યક્તિને કોઈ હોદ્દા પર નિમણૂક કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડેઝિગ્નેટ, જેનું સ્પેલિંગ છે DESIGNATE। એનો વર્બ ટુ છે ડેઝિગ્નેટેડ, જેનું સ્પેલિંગ છે DESIGNATED। જેનો વર્બ 3 છે ડેઝિગ્નેટેડ, જેનું સ્પેલિંગ છે DESIGNATED। આપણો પછીનો ક્રિયાપદ છે ઈચ્છા થવી અથવા ઈચ્છવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિઝાયર, જેનું સ્પેલિંગ છે DESIRE। એનો વર્બ ટુ છે ડિઝાયર્ડ, જેનું સ્પેલિંગ છે DESIRED। જેનો વર્બ 3 છે ડિઝાયર્ડ, જેનું સ્પેલિંગ છે DESIRED। આપણો પછીનો ક્રિયાપદ છે અટકી જવું અથવા બંધ કરી દેવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિઝિસ્ટ, જેનું સ્પેલિંગ છે DESIST। એનો વર્બ ટુ છે ડિઝિસ્ટેડ, જેનું સ્પેલિંગ છે DESISTED। જેનો વર્બ 3 છે ડિઝિસ્ટેડ, જેનું સ્પેલિંગ છે DESISTED। આપણો પછીનો ક્રિયાપદ છે આશા છોડી દેવી અથવા નિરાશ થવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પેર, જેનું સ્પેલિંગ છે DESPAIR। એનો વર્બ ટુ છે ડિસ્પેર્ડ, જેનું સ્પેલિંગ છે DESPAIRED। જેનો વર્બ 3 છે ડિસ્પેર્ડ, જેનું સ્પેલિંગ છે DESPAIRED। આપણો પછીનો ક્રિયાપદ છે મોકલવું અથવા રવાના કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પેચ, જેનું સ્પેલિંગ છે DESPATCH। એનો વર્બ ટુ છે ડિસ્પેચ્ડ, જેનું સ્પેલિંગ છે DESPATCHED। જેનો વર્બ 3 છે ડિસ્પેચ્ડ, જેનું સ્પેલિંગ છે DESPATCHED। આપણો પછીનો ક્રિયાપદ છે ધિક્કારવું અથવા ધૃણા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પાઇઝ, જેનું સ્પેલિંગ છે DESPISE। એનો વર્બ ટુ છે ડિસ્પાઇઝડ, જેનું સ્પેલિંગ છે DESPISED। જેનો વર્બ 3 છે ડિસ્પાઇઝડ, જેનું સ્પેલિંગ છે DESPISED। આપણો પછીનો ક્રિયાપદ છે લૂંટવું, કોઈ વસ્તુ પડાવી લેવું અથવા ઝૂંટવી લેવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પોઇલ, જેનું સ્પેલિંગ છે DESPOIL। એનો વર્બ ટુ છે ડિસ્પોઇલ્ડ, જેનું સ્પેલિંગ છે DESPOILED। જેનો વર્બ 3 છે ડિસ્પોઇલ્ડ, જેનું સ્પેલિંગ છે DESPOILED। આપણો છેલ્લો ક્રિયાપદ છે નિશ્ચય કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડેસ્ટિન, જેનું સ્પેલિંગ છે DESTINE। એનો વર્બ ટુ છે ડેસ્ટિન્ડ, જેનું સ્પેલિંગ છે DESTINED। જેનો વર્બ 3 છે ડેસ્ટિન્ડ, જેનું સ્પેલિંગ છે DESTINED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।